બધી સાડીઓ ભાભી તમે પિયરથી આવી ગયા? હા બેનબા આવી ગઈ હું. જાજુ ના રોકાણા નહીં તમે પિયર 8 દિવસ તો ખાલી માંડ રોકાણા. શું છે અહીંયા રહેવાની આદત પડી ગઈ છે ને તો ત્યાં મને ગમતું નથી. બાકી મારા ભાઈ ને બાપુએ તો કહ્યું જ હતું કે રોકાઈ જા થોડા દિવસ, પણ મને જ નહોતું ગમતું. ભાભી તમે પિયરથી મારા માટે શું લાવ્યા? કઈ લાવ્યા છો? હા જો બેનબા, હું તમારા માટે છે ને એક ડ્રેસ લાવી છું. બહુ જ મસ્ત છે, મને તો બહુ જ ગમ્યો હતો એટલે હું તમારા માટે લેતી આવી. જો હા સોરી હા, આ બા માટે સાડી લાવી છું. આ કેવી છે? અને આ તમારા માટે ડ્રેસ. આ છે ને મને બહુ જ ગમ્યો. જો એનું વર્ક પણ કેટલું મસ્ત છે. જો આ તમે તમારો ડ્રેસ લઈ જાઓ ને તો જોડે બાને આ સાડી પણ આપી દેજો. હું ભિખારી છું? ભિખારી છું હું કે મારી માં કે 200 રૂપિયાના ગુરુવારી ને રવિવારીની બજારમાંથી ડ્રેસ લઈને આવ્યા છો? કેવી વાત કરો છો બેનબા? આ આ મારા ભાઈએ મને જે અપાવ્યું એ હું તમારા લોકો માટે લઈને આવી. અચ્છા હા, એ તો ભૂલાઈ ગયું નહીં. તમે ભિખારી છો અને તમારા ભાઈ ભિખારી જ છે. તમારી હેસિયત તો નથી અમારા માટે કઈ લાવવાની. જો ભાભી આ વસ્તુ નહીં ચાલે. તમારા ભાઈને કયો મારા માટે કોઈ ભારેમાં અને મોંઘી વસ્તુ લઈને આવે અને મારી માં વચ્ચે થઈ ગયેલા ગભા પહેરે એમ. કેવી વાત કરો છો? આ મારા પિયરમાંથી મને જે આપ્યું એ લોકોની જે હેસિયત છે એ મુજબ મને આપ્યું ને હું લઈને આવી છું. આ તમારે પહેરવું હોય કે ના પહેરવું હોય મને છે ને શાંતિથી જવાબ આપવાનો અને ના કહી દેવાની તો હું પહેરીશ. વાહ રે વાહ, મેરી બિલ્લી મુझ पे ही मियाओ. એ તમારા પિયરની 200 રૂપિયાની હેસિયત છે. કેટલી? 200 એ રૂપિયા. જે હોય ને તે. પહેલા નથી ખબર કે અમે ગરીબ પરિવારના છીએ? હવે છે ને વારે વારે આ સંભળાવવાનું બંધ કરી દો. બહુ થયું. ઘણી વાર સાંભળું છું તમારા મોઢામાંથી. આ છે ને તમારો સ્વભાવ તમે જ્યારે સાસરે જશો ને ત્યારે તમને જ નડશે. ગરીબ પરિવારના છો એ ખબર હતી, પણ ભિખારી પરિવારના છો ને એ ખબર બસ નથી. હવે બોલવામાં અને શું મારો સ્વભાવ સાસરે જાતે તો નડશે. મારો ભાઈ છે ને મને તમારી જેમ 200 રૂપિયાની વસ્તુ ને 2000 રૂપિયાની વસ્તુ લઈને મારા સાસરે મોકલશે મને પિયરથી અને કહેશે જા બેન તારી નણંદ ને તારા સાસુ ને તારા દેર ને જેઠ ને બધાને આ મોંઘી વસ્તુ આપ. અને ઘટે ને તો પણ હજુ કહે છે તમારા ભાઈની જેમ નહીં કરે, ઉકેડામાંથી માલ લઈને દેહે. બોલાઈ ગયું? નહીં, બહુ બધું બાકી છે બોલવાનું. હા તો બોલી નાખો ને. મારા પણ બે કાન ખુલ્લા જ છે. અહીંયા રોજ ને રોજ તમારા લોકોનું સાંભળવા નથી બેઠી. આજે જેટલું પણ કરીએ છે ને અમારા ઘરવાળા એટલામાં તમને સંતોષ નથી થતો. 200 નું લાવીએ ને તો તમે 400 નું માંગો ને 400 નું લાવો તો 1000 નું માંગો. એટલે આ કઈ તમારા લોકો માટે કઈ મશીન છે કે એ લોકો ઉત્પાદન કરી કરીને તમારા માટે મોકલ્યા કરે? સામેવાળું માણસ જે પ્રમાણે હોય ને એ પ્રમાણેની હેસિયત જોઈને એના માટે વસ્તુ લવાય. હા, રોડ ઉપર કે ઝૂંપડામાં રહેલા માણસો હોય ને એના માટે લવાય. પણ તમે શું જાણો? આ મોટા બંગલામાં રહ્યો છો ને તો આ બંગલાના પ્રમાણની વસ્તુ લઈને આવો. આમે બાપની ઘરે તો કંઈ ભળ્યું નથી, અહીંયા આવીને તાકર ધીંગા કરે તો તમને શું ખબર પડે? નામ પણ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. સાચી વાત છે. કારણ કે અમે બંદર નથી ને એટલે અમારે અદરકનો સ્વાદ જાણવાની જરૂરત જ નથી. આજે બંદર હોય ને એને જ ખબર હોય કે અદરક શું કહેવાય. સોરી, ભૂલાઈ ગયું. બંદરની વાંદરી. વાંદરી સફરજન લઈ ગઈ અત્યારે તો. એટલે તમે વાંદરી, મારો ભાઈ સફરજન. તમે લઈ ગયા મારા ભાઈને. તમારી કિંમત 2 રૂપિયાની ને મારે ભાઈની કિંમત 2 કરોડ રૂપિયાની. બસ હવે બહુ થઈ ગયું. હું તમારી ભાભી છું એટલે છે ને બોલવામાં થોડીક માન મર્યાદા રાખો. જેમ આવે ને એમ બોલ્યા ન કરો. ભાભી છો, મારી માં કે મારી મોટી બેન નથી એટલે મને મજા આવી બોલું. અને પારકા ઘરેથી આવીને પારકા ઘરમાં રહ્યો છો એટલે મારા જ ઘરમાં રહીને મને બોલતા ના શીખડાવો કે મારે શું બોલવું અને શું ના બોલવું. એ જ વસ્તુ છે કે તમે પણ છે ને અત્યારે પારકા ઘરમાં જ છો. ઓ હેલો, મારા બાપનું ઘર છે અને આ હતું. ઘરની 50% મિલકતની માલકીન છું. હજુ સાસરે નથી ગઈ અને સાસરે જઈશ ને તો પણ આ ઘર મારું જ રહેશે. કારણ કે આ ઘરમાં અડધો રાત મારો ભાગ છે. તમારા બાપની ઘરે જેમ નથી કે 2 ઠામડા લઈને સાસરામાં આવી ગઈ હું. હા તો પહેલે વિચારવું હતું ને. પહેલેથી ભાઈને સમજાવી દેવો તો કે આ છોકરી કે એના ઘરમાં કંઈ છે નહીં લેવાનું તો આપણે લગ્ન નથી કરવા. હવે અત્યારે સંભળાવવાનો કોઈ મતલબ નથી. મારો ભાઈ મોહી ગયો તો ને એટલે તમારા ઉપર. હા, બાકી તમે તો અમને દીઠા પર નથી ગમતા. હા, મારી હામાખા ઉભા હોય ને આખામાં તો પણ મને આમ કડવા ઝેર જેવા લાગો છો. એમ થઈ કે અને શું કેવું, મારા ભાઈની એ તો પસંદ છે ને ત્યાં લાચાર ને ત્યાં મજબૂત છું. તમારા ભાઈને કહી દેજો કે મારા માટે મોંઘા માયલી વસ્તુ લાવે અને જ્યાં સુધી મારા માટે સારી વસ્તુ ન આવે ને ત્યાં સુધી મારી આંખની સામે ન આવતા. ઓકે? નહીં આવશે. તમને જેવું જોઈએ છે ને એવું તો નહીં જ મળશે. તમારા સાસરી જઈને છે ને આ બધી માંગ કરજો, ખબર પડશે. ઓલીને કહી દેજો
કે નવા કપડાં લઈને આવે. અરે પણ આપણે બોલાવીને જ કહી દઈએ ને, ખોટું હું આપણે મા દીકરા વચ્ચે વાત કરવાની. હા પણ તું છે ને પાછો એને જોઈને આમ પાણી પાણી થઈ જાય છે, કાંઈ બોલી નથી શકતો. એવું કાંઈ નથી. આ તમે જેમ કહો ને એમ. હા, જો આમ આટા મારે ગાર્ડન. ફાલ્ગુની સાંભળ છે નહીં પાછી બ્યારી છે ને, એના બાપનું કંઈક કહીને એટલે સાંભળે નહીં પાછી, એવી છે. એલી એ ફાલ્ગુની, જો આવી. હા બેહી જા. બેહી જા, બેહી જા, તારું કામ છે, કાંઈ વાંધો નહીં, તું તારો ધણી જ છું, કઈ ધનેડું નથી. બેહી જા. બોલો ને બા, કઈ કામ હતું? હા આ ચા બનાવવાની છે? ના ના કાંઈ નથી બનાવવું, ખાલી તારા બાપને ફોન કરીને કહી દે કે નવા લુગડા મોકલે. હા, આ કેવી વાત કરો છો? આ કઈ વાત કરવાની રીત છે? એમણે એમની પરિસ્થિતિ પ્રમાણે જે મોકલ્યું છે એ તમને પસંદ નથી, અને હવે તમે કહો છો કે હું ફોન કરીને કહું કે નવા કપડાં મોકલે એટલે? હા તારો બાપ આ જ ભાષા સમજે છે એટલે કેવું પડે. જો ટી શર્ટમાં કાણું પડી ગયું, સિગરેટ પીવા ગયો ને તો આ કાણાવાળું ટી શર્ટ સારું ન લાગે ને તારા પપ્પાને હારે. હું બેઠો હોઉં. એલા આ ટી શર્ટ જ બતાવું, એના લુગડા નવા મગાવા છે. પણ મારી હાટુ આવે તો તમને વાંધો શું છે? ના રે ના, અરે પણ મારા પપ્પાએ દીધા જ છે એ કપડાં, સારા જ છે અને નવા જ છે. તમે લોકો કેમ સમજવા તૈયાર નથી? આ હારા છે. જો તો આવા કપડા હોય કાંઈ. આ જો દૂધિયાય આ ભૂંડા લાગે. આ તને ખબર છે કેવા લાગે? ઓલા આમ અહીંયા માગવા વાળા આવે ને એ એવી લાગશે. જો મેં જીજ્ઞાબેનને પણ કપડાં બતાવ્યા, બા માટે પણ સારી લાવી હતી, પણ જીજ્ઞાબેનને પસંદ નહીં આવ્યા, એટલા માટે આપવાની ના પાડી દીધી. પણ હું નવા જ કપડાં લાવી છું અને તમારા માટે પણ એક ટી શર્ટ મોકલ્યું છે પપ્પાએ. હા તો સાંભળ, ઓલી વાસણવાળી આવે છે ને એને એ બધાય ગાભા હું દઈ દેવાની છું, અને એમાંથી હારામાં હારા વાસણ લઈ આ લેવાની. કેવી વાત કરો માં? આ જ્યાંથી લીધા હોય ન્યાન તમે પાછા આપવાના છો? એવું નથી, એવી રીતે કપડાં નથી લીધા. હું ગઈ હતી દુકાનમાં મારા ભાઈ જોડે અને ત્યાંથી કપડાં લીધા છે તમારા લોકો માટે. શોરૂમમાંથી લીધા? શોરૂમની તો અમારી હેસિયત નથી, પણ દુકાનમાંથી જ લીધા છે. હા, તમે શોરૂમમાંથી જ લાવ્યા હો. આ રવિવાર છે ને, રવિવારે ગાંધીબાગ પાસે શોરૂમ છે, બહુ મોટો શોરૂમ. છો ત્યાં બધા બહુ જાય કપડાં લેવા. બસ હું શાંતિથી વાત કરું છું, એનો મતલબ એમ નથી કે તમે લોકો મને બોલ્યા જ કરો. એ તારે શાંતિથી જ બોલવું પડે. તારી તાકાત શું છે કે અમારી અમે તો આંખ ઉઠાવીને વાત કરે? પણ જો તમે મારા ભાઈ અને બાપ વિશે બોલશો ને તો મારે સામે જવાબ આપવો પડશે. જેવું કરે એવું ભરે. તારી છે ને પછેડી અમારા પગની નીચે છે. જો તું જોરથી ચાલવા જઈશ તો ફાટી જશે. મહેન્દ્ર, આ બાબતમાં તમારે મારો સાથ આપવો જોઈએ. હું કરવાને પણ હું તમારી પત્ની છું, એનો તો ભાન હશે ને તમને. હા તો પણ મેં ક્યાં ના પાડી તું મારી ઘરવાળી નથી એમ? ઘરવાળી છો પણ આ બાબતે સાથ ન આપું ને, કારણ કે આમાં તારી ઇજ્જતનો સવાલ છે ને. તું સારા કપડાં લાવ તો તું જ સારી લાગી મારી યારે. અને સાંભળ, ઓહો, આ કુટુંબવાળા સમાજવાળા જોવા આવે તો હું એના આવા ગાભા બતાવું? મારી આબરૂના ધજાગરા કરું? પણ જો વાત તમને કરે? ખબર જ હતી ને કે મારા પિયરમાં એટલા પૈસા નથી અને એટલું સારું ઘર નથી, તો પછી લગ્ન નહોતા કરવા ને? શું કામ લગ્ન કર્યા? હવે લગ્ન થઈ ગયા પછી તમે આવી બધી માંગ કરો ને, એ મારા ભાઈ કે મારા બાપ પૂરી કરી શકે એમ નથી. હું એ જ કહું છું કે તારા બાપમાં જો તારા લગ્ન કરાવવાની તાકાત ન હોય ને તો લગ્ન કરાવાય જ નહીં. જિંદગી આખી બેહાડી રખાય ઘરમાં. તો અહીંયા અમારી સામે જેટલો જીભડો ચલાવીશું ને એમાંથી જો ખાલી 5% તારા ભાઈને કે તારા બાપને કહે ને તો લુગડાનો છે ને ઢગલો કરી દે. મને એવું લાગે છે. આ દુનિયામાં કોઈ પણ બાપ કે ભાઈ છે ને પોતાની બેનને ઓછું નથી આપવા માંગતા, પણ જેની જેવી પરિસ્થિતિ હોય છે એટલું એ પોતાની બેનને અને દીકરીને આપે જ છે. તે છતાંય ખબર નહીં સાસરેવાલાને આટલી બધી શેની ભૂખ હોય છે, મને નથી સમજાતું. તને ખબર ન હોય ને તો હું કહી દઉં, કોઈ પણ ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય ને તે દીથી એના મા બાપ ધીમે ધીમે ટીપું ટીપું કરીને ભેગું કરવા માંડે. ખબર હોય કે 20 વર્ષની તો હમણાં થઈ જશે, અને તું એમ કહે છે કે અમારી હેસિયત નથી ને પરિસ્થિતિ નથી. હા, વાત કેવી કરે જાણે આપણી ઘરે શું કહેવાય વરદીના દાણા ન નાખી જતા હોય કેવી ભૂખ છે. અરે અમારામાં તેવડ છે અમારું પેટ ભરવાની, તારું હોતે. તો પછી માંગણી શું કામ કરો છો? માંગણી શું કામ કરો છો? વ્યવહાર કરવો પડે દીકરીના માવતરે, નહીં તો અમે લોકોને જવાબ હું દઈ? લોકોને જવાબ છે ને આપણે આપવાનો હોય છે, એટલે એ તો આપણા હાથમાં જ છે કે આપણે શું કહેવું અને શું નહીં કહેવું. હા. નથી દઈ શકતા ને જવાબ.
આવા કપડાં પહેરીને જા ને, જવાબ નથી અપાતો મારથી. મુંડી નીચે થઈ જાય છે મારી તો દીકરા. એ નથી ગમતા બસ ને હવે તમને મારા બહુ લપ કપડાં? કરમાં. મેં કીધું એમ કર, જા અને તાર બાપને ફોન કર કે નવા લુગડા મને લઈ આપો. જા અહીંયાથી. જાતે ચાલ. ખાવાની તેવડ નથી અને મારા બાપ પર જોર કરવું છે. ઓય લવારી કરમાં નીકળ જા લામ, નકર તપતપાવી મેલી હમણાં. નાના પીને નાનું વળી ઘરમાં આવી છે ને હોશિયારી મારે. દીપડો હાથ એક નો કરીશો, તારા બાપની મર સલાઈ જા. બરાબર કીધું ને બા? અહીંયા બોલો બોલો રમેશભાઈ. કઈ નહીં ભાઈ, બસ શાંતિ છે. તમે કહો. હા, પપ્પાની તબિયત પણ એકદમ સારી છે. હા, આવો ક્યારેક ઘરે બેસવા, આવો ફેમિલી સાથે. હા હા, ના ના હવે સારું છે, પપ્પાને સારું છે. ઓકે ઓકે, સારું સારું, ચાલો મળીએ ભાઈ. હા હા. રમેશભાઈ હતા, પૂછતા હતા તમારી તબિયત બારામાં કે હવે કેમ છે, પપ્પાને સારું છે? મેં કહ્યું હા, હવે તબિયત સારી રહી છે. અરે તબિયતને ઘરે જવા દે ને, આ ફાલ્ગુનીનો ફોન આવ્યો હતો. ગુનીનો ફોન? કેમ કે કામ હતું એને? કામ હું હોય બેટા, તને ખબર તો છે ને, હાહુ ને એના ઘરવાળાની. આ ઓલા કપડાં મોકલ્યા ને એ કે સારા નથી, પાછા મોકલે છે. અરે પણ કપડાં સારા તો કપડાં લઈ દીધા છે, હવે આનાથી સારા કેવા લેવા જવા? હવે એની નજરમાં હારા કેવા કહેવાતા હોય, આપણને કેમ ખબર પડે? તો એ લોકો કપડાં પાછા મોકલે છે. હમ અરે જો મારી પાસે જેટલા પૈસા હતા ને એ પ્રમાણે મેં ફાલ્ગુનીને લઈ આપ્યું, પછી વધારે તો ના હોય તો ક્યાંથી લાવવા? એ તો આપણે સમજીએ છીએ કે આપણી ફેર હતી એ પ્રમાણે આપ્યા છે, પણ તું એક કામ કર, એ કપડાં છે ને પાછા દઈને અને થોડાક પૈસા બાકી રાખીને એથી થોડાક હારા મોકલ ને તો શાંતિ ન કરી છે ને આ ફાલ્ગુનીને હક નહીં લેવા દે. જો કપડાં તો હું બીજા મોકલી દઈશ બધું કરીને, પણ તમને નથી લાગતું કે આ દર વખતનું થઈ જાય? આ લોકોની ખોટે ખોટી માંગણીઓ છે. આવી રીતે કોઈ સામે ચાલીને માંગતું હશે? હવે આપણે તો હરખથી આપ્યું, કાંઈ પ્રસંગ તો નથી કે આપણે એને પેરામણી કરવી પડે એવું. આ તો હરખથી આપણે આવી હતી બેન, તો આપણે લઈ દીધા એને. જો અત્યારે તો હું આપી દઈશ પપ્પા, પણ મને લાગે છે કે પછી જો આવી જ રીતે આ લોકોની માંગણીઓ વધતી જશે તો શું કરીશું આપણે? એ તો ખુશીની વાત છે બેટા, પણ આ દીકરી દીધી છે, થોડુંક જાતો કરીને આપણે વ્યવહારે ઊભા રહી, બાકી તો અત્યારે બીજો કોઈ રસ્તો નથી. તમારી વાત પણ સાચી છે. આ દીકરીઓવાળાને જ ઝૂકવાનું આવ્યું છે, કારણ કે દીકરાવાળા તો બધા રાજા મહારાજા કહેવાય. કારણ કે દીકરી દીધી હોય ને એટલે આપણું મસ્તક હંમેશા નમી જાય છે. પણ લોકોને સમજાતું કેમ નથી કે સામેવાળાની પરિસ્થિતિ કેવી છે, એ લોકો કેવી રીતે એડજસ્ટ કરશે, ક્યાંથી પૈસા લાવશે, આ બધું વિચારતા નથી. હવે જો એને આમ જોવા જઈએ ને તો એને હા હું એક બે ફેર ઘરે ગયો ને તો ઓલી રવિવારીમાંથી હાડલો લાવ્યો હોય ને એવો પહેર્યો હોય ને આને કે તું કપડાં હારા નથી લાવી. શું ખરું કે સમજાતું નથી. કંઈ વાંધો નહીં, તમે કહ્યું છે ને એમ તો આ વખતે હું એને કપડાં પાછા આપીને બીજા થોડા પૈસા ભેળવીને બીજા કપડાં મોકલી દઈશ. તમે ચિંતા નહીં કરતા. પણ મને નથી લાગતું કે આ લોકો આપણી સાથે સારું કરી રહ્યા. આ વાત એની યોગ્ય નથી. મને પણ ખબર જ છે બેટા કે આંગળી પકડવા દેશો ને તો પોસો એક દિવસ જરૂર પકડશે, પણ અત્યારે આપણથી જ્યાં સુધી વ્યવહારમાં ચલાય સહન થાય ત્યાં સુધી જોયું જાય છે. ઠીક છે, જેમ તમે કહો એમ, પણ આ માટે મારે કુમારને એકવાર વાત તો કરવી પડશે. ખ્યાલ તમે લોકો ખોટું કરી રહ્યા છો. એટલે એ બે માં દીકરો હરખા છે ભાઈ. જો જમાઈમાં કાંઈક તેલ હોય તો તેની માને ન કહેજે આમાં શું ખામી છે. ખામી તો ઘરે ગઈ, પણ એના બાપાને ફર છે કે નહીં એ બધું સંભળાવે, પણ એ માં દીકરો એક જ છે. આમાં બિચારી ફાલ્ગુની પીસાઈ જાય ના આપણને કહી શકે ના એના ઘરવાળાને કે એની સાસુને કે એની નણંદને, બધા એક સરખા જ ભેગા થયા છે. કાંઈ નહીં બેટા, છે ને થોડુંક ભલે ઉધાર રાખવું પડે, પણ હવે મોકલી દે ને તો એક બેનને છે ને કાયમ સાંભળવાનું રહેશે. હા હા, એ તો હું મોકલી દઈશ, તમે ફિકર ના કરો, થઈ જશે બધું. સારું, ચલો હું જાઉં. હા હા, આ છોકરી ક્યારની કહીને ગઈ હતી કે હું સંગીતાને ત્યાંથી હમણાં આવું છું. આ રસોઈ બધી ટાઢી થઈ જાય, કોણ જાણે ક્યારે આવશે.
એલી એ ગુડાઈ, તું હું કહીને ગઈ હતી કે હમણાં હું સંગીતાને ત્યાંથી આવું છું. આ રસોઈ મેં કરીને રાખી, કરવાની તારે હોય પણ છતાંય મેં કરી. તમારી વહુ ક્યાં મરી ગઈ? ગુડા ભાંગી ગયા એના, કાંડા ભાંગી ગયા. એને કયો ને કરે તમારી વહુને. લ્યો વહુને કહું, એનું ડાચું કોઈ દી ઠેકાણે હોય છે? અને આવા ડાચે એ રસોઈ કરે ને તો ઈ એમાં કઈ ભલીવારે ન હોય. અરે પણ હવે તારો મૂડ કા બગડી ગયો? સંગીતાએ કઈ કીધું? તમારી વહુએ કીધું, સંગીતાએ કઈ નથી કીધું. હા, મને તો એવો ગુસ્સો આવે છે ને કે ભાભીને ગળાચેપ દઈને મારી નાખું. હા પણ એવું તે હું થયું? જંગે ચડ્યા તા બેવ? મમ્મી તમને તો ખબર છે ને કે પિયરથી મારા માટે સારા કપડાં ન લાવ્યા. કપડાં તો ન લાવ્યા પણ ઉપરથી મારું કેટલું અપમાન કર્યું. મને જેમ ભાવે એમ બોલવા માંડ્યા. મમ્મી તમે જ કહો, આ ઘર મારું છે કે કોનું છે? એલી તું જરાય ઉપાધિ ન કર. એ તારા ભાઈએ તો એને બરાબર ઉધડી લઈ લીધી. અને મેં કહી દીધું તારા બાપને ફોન કરીને કહી દે કે હારામાના લુગડા અહીંયા મોકલી દે. એ હું મોકલતા હતા, ભિખારીના પેટના આવશે મરી ગયા. મને આવું કે મમ્મી ખબર છે આ ઘર તમારું નથી કે આ ઘર મારું છે. મેં પણ કહી દીધું કે આ ઘરને 50% હકદાર હું છું. બરાબર ને? આટલી બધી એની જીભ હાલતી હતી? હા આટલું બધું કીધું એને? હા. હવે જો હવે પાછી તો મને શું કે ખબર છે કે તમને લોકોને ખબર જ છે કે મારા મા બાપ ગરીબ છે તો હું કામ મન પરણીને લાવ્યા, આ ઘરની વહુ બનાવીને લાવ્યા કે લે. આવું બધું બોલી. હવે જો એની વાત છે, જીભડો બહુ હાલે છે ને, હું એને બતાવી દઉં કે અમે કોણ છીએ. એને તો મારું કપડાનું તો મેં કહી દીધું એને, પણ હવે હજી એને જરાક ટાઈટ કરવી પડશે. હા, એને મારું હળહળતું અપમાન કર્યું મમ્મી. અત્યાર સુધી કોઈએ મારું આવું અપમાન નથી કર્યું. તમે પણ મને કોઈ દિવસ નથી બોલ્યા કે નથી મને મોટા ભાઈ બોલ્યા. એવી રીતે ઈ મને બોલતી હતી. અને પાછું મેં શું કીધું ખબર છે કે જ્યાં સુધી મારી હાટું નવા કપડાં ન આવે ને ત્યાં સુધી મારી સામે આવતાય નહીં. તો તમારી સામું આવવા કોણ માગે? નથી આવું તમારી સામું. ઈ કે લે. આ જેમ જેમ તું બોલતી જાય છે ને એમ અંદર આમ આગ લાગતી જાય છે. મમ્મી હવે જો હવે આટલું બધું બોલી છે ને, હવે હું એને કહું કે હવે તો તારે તારા બાપના ઘરેથી સોનાની બુટ્ટી એ લાવવી પડશે. મમ્મી મોટા ભાઈને કેમ સર્વિસ કરે થોડી ઘણી એની તો જ મારા કાળજે ટાઢક વળશે. એટલે એ તો કરશે. એ એવી સર્વિસ કરશે કે ઓલી ફોન નહીં કરે, દોડતી ને ભાગતી એના બાપને ઘેર જશે ને કહેશે મને જલ્દી નવા લુગડા અપાવો ને એક જોડી સોનાની બુટ્ટી અપાવો, એમ કહેશે. સોનાની બુટ્ટી કોની હાટું મમ્મી? તારા માટે. હે હા ચકલા. હા કેટલા ડાય મારા હાટું સોનાની બુટ્ટી. હા, અને ઈ જ લાવશે. ક્યાં જાય? કડી સોનાની કુંડળ ટાઈપમાં હું આજે પહેરું છું ને કેમ કે બુટ્ટી મારી પાસે ઓલરેડી 2 પડી છે ને. મને તમને ખબર છે મને આવી જ પહેરવી ગમે છે. ઓલા મને પેચ વાગે બુટ્ટીમાં. મારી વાત સાંભળ, જે મફતનું આવતું હોય ને એમાં ચાળા ન કરાય, નહીં તો હાવ જાય. જે આવે એ પછી બદલીને તને જેવી ગમે એવી આપણે લઈ લેવું. ડન. હા, પણ આ વખતે તો હું એને કહી જ દઈશ કે તારો બાપ આટલી વસ્તુ અપાવે નહીં ને ત્યાં સુધી આ મારા ઘરનો દરવાજો ખુલતી નહીં. ત્યાં સુધી આપણે એને હેરાન જ કરવાની છે, દુઃખ ત્રાસ ત્રાહી મામ કરવાની છે. બાકી કપડાં ને બુટ્ટી તો હવે મને જોઈએ જ. અને ના લઉં ને તો હું પણ એની નણંદ નહીં. એના બધાય કપડાનું પોટલું વાળી દીધું છે. બસ એને કાલ સવારમાં જ અહીંથી બેતીની કરી દઉં કે હવે બધું લઈને જ આવજે. એ પેલા આવતી જ નહીં અહીંયા. હા, અને ત્યાં સુધી ઘરમાં પગ મૂકો ને તો હારા વાટે નહીં રહી, ખાવાય નહીં પામે એને કહીએ તું. પણ આ ભાઈને થોડોક કંટ્રોલમાં રાખવો પડશે. એની વાતમાં ફોહલાઈ ન જાય એ માટે. જોકે ભાઈ ફોહલાય તો નહીં પણ તો પણ ધ્યાન તો રાખવું પડે ને. ગમે એમ તો એ બાયડી છે નહીં. રાખવું તો પડશે જ. આપણી સામે તો સિંહ થઈને ફરે છે પણ નક્કી ના કહેવાય ક્યારેક સિંહ ખડ પણ ખાઈ જાય બાયડી એવો પ્રેમ આપી દે ને તો એટલે. મમ્મી આજ છે ને ભાભી ભેગા તમે હું રાતે રૂમમાં. હા હા બસ હું કહું એમ કરો ને એમ કે મને મજા નથી એમ કે માથું દુખે પગ દુખે એમ કરીને આખી રાત એની સેવા કરાવો, હુવાનો દેતા. અને સવારે બધું ઘરનું કામ કરાવજો. મારી વાત સાંભળ, જે કામ કળથી થાય ને એ બળથી ન થાય. હું કહીશ એટલે એને જવું જ પડશે ને લાવવું જ પડશે. હવે તું એક અક્ષર બોલતી નહીં, સીધી અંદર જા, જમવાનું પીરસ એટલે હું આવું. ઓકે, હવે મને ભૂખ લાગી છે, હવે હું ખાઈશ 5 રોટલી.
મહારાણી થાકી ગયા લાગે. હે? ના એટલે કિચનમાં ક્યાંની ઊભી હતી ને એટલે થોડો થાક તો લાગે ને. હા, ગરમી થઈ હશે ને તો પછી તાર પપ્પાને કે એસી મોકલાઈ દે, આપણે કિચનમાં ફિટ કરાવી દઈએ. જો જેમ તેમ કરીને રૂમ માટે તો એસી મોકલાવ્યું જ હતું પપ્પાએ. હવે કિચન માટે પોસિબલ નથી. જો હું કહું, તું આ ઘરમાં થોડુંક કામમાં ધ્યાન દે. આ મમ્મી અને જીજ્ઞા તારાથી બહુ નારાજ છે, એટલે એને મનાવવાની કોશિશ કરજે. નહીં તો છે ને, તને ખબર છે ને, ટોર્ચરિંગ વધી જશે પાછું. પણ મહેન્દ્ર, આખા ઘરનું કામ હું એકલી જ કરું છું. હું બેનબાને કે મમ્મીને કાંઈ અડવા પણ નથી દેતી. પહેલાં તો બાને પગમાં સારું હતું તો શાકભાજી લેવા પણ જતા હતા. હવે તો બાના પગમાં દુખાવો થાય છે એટલે એના માટે પણ હું નથી જવા દેતી. એ પણ હું જઈને લઈ આવું છું. તમને ખબર છે આપણું માર્કેટ કેટલું દૂર છે, તો એ હું રોજ ચાલતી જઈને શાકભાજી લઈ આવું છું. વાહ, ઉપકાર કર્યો. અમારા ઘર ઉપર ઉપકાર કરે છે તું. તારું કહેવાનું એમ છે કે આ ઘરમાં બધા જ કામ તું કરે છે, મારી બેન અને મારી માં કંઈ કરતા જ નથી. કા હું ક્યાં એવું કહું છું? હું એમ કહું છું કે ઘરના બધા કામ હું સંભાળી જ લઉં છું, એમ કહેવા માંગુ છું. બીજું હું કંઈ નથી બોલતી. બીજું બોલતી નહીં તો એક ફડાકો આવશે ને તો આ બાજુના દાંત બધા પેલી બાજુ જતા રહેશે ને એ બાજુના દાંત નીચે પડી જાય. સારું, નહીં બોલીશ. હું સૂઈ જાઉં. મને વાર છે, હોવાની હજી વાર છે. એક વાત કહેવાની બાકી છે. આ જીજ્ઞા જે તારાથી નારાજ છે ને, એને મનાવવાનો રસ્તો તને બતાવું છું, તો તારી સાથે છે ને સરખી રીતે રહેવા માંડશે. સાંભળવું જ તારે તો કહું. હા બોલો ને. જો બેનબા ખુશ થતા હોય ને તો એમની ખુશીમાં જ મારી ખુશી છે. તો પછી એનો બર્થડે આવે છે, ખુશ કરી દે એને. હા, એક કામ કરીએ. એમનો બર્થડે આવે છે ને તો આપણે કશે બહાર જઈએ, હોટલમાં જમવા જઈશું અને પછી ઘરે કેક કાપીશું. અથવા તો એક કામ કરશું કે હોટલમાં જ કેક લઈને જતા રહીશું. તો પછી એને ગિફ્ટ નહીં આપવી પડે, એનો બર્થડે છે તો? હા, તો આપણે બંને લેવા જઈએ ને. જે પણ એમને લેવું હોય એ આપણે ગિફ્ટમાં આપી દઈએ ને. એક કામ કરીએ, કાલે જ જતા રહીએ. હા, જીજ્ઞાએ મને કીધું છે કે જો મારી ભાભી મને સોનાની બુટ્ટી ગિફ્ટમાં આપે ને તો એ કે એની સાથે મારી બધી નારાજગી દૂર થઈ જાય. એટલે તારે છે ને શું કરવાનું છે ખબર? તારા ભાઈને ફોન કરવાનો છે અને કહેવાનું છે કે આ મારી નણંદ માટે સોનાની બુટ્ટી કરાવી આપો. એની નારાજગી છે ને દૂર થઈ જશે, ખુશ થઈ જશે. હો હા, કેવી વાત કરો છો? સોનાની બુટ્ટી એ પણ મારી નણંદ માટે મારા ઘરેથી કેવી રીતે? હું નહીં માંગી શકું. જો વિચારો, તમે હમણાં જ કહ્યું હતું ને કે એસી ન ખાવાનું, તો ભાઈએ જેમ તેમ કરીને રૂપિયા ભેગા કરીને પૈસા આપ્યા હતા. હવે હા, સોનાની બુટ્ટી નહીં આપી શકે એ લોકો. જૂઠું ના બોલ ને. મને ખબર છે તારો ભાઈ બહુ કમાય છે, પૈસા વાળો છે. આ ગરીબ હોવાના નાટક કરે છે. નહીં તો જ્યારે જ્યારે જે વસ્તુ માંગીએ ત્યારે એ હાજર ન કરી શકે ને. સમજી શકે છે તું મારી વાત? એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમે જે માંગો છો ને એ મને તકલીફ ન પડે ને, એટલે આમથી તેમથી પૈસા લાવીને કાં તો ફ્રેન્ડ પાસેથી ઓફિસમાંથી ઉપાડ લઈને કરે છે. બાકી એ લોકો પાસે એટલા રૂપિયા હોત તો જોવાનું જ નહીં હોત. જો આ વખતે બુટ્ટી નહીં આપશે ને તો આ વખતે જે તકલીફ તને પડશે ને આ ઘરમાં, એ નહીં તારો બાપ જોઈ શકે કે નહીં તારો ભાઈ. એટલે બુટ્ટી તો છે ને મારી બેન માટે કરાવવી જ પડશે. મહેન્દ્ર, પ્લીઝ, તમે આવી રીતે કેમ વર્તન કરો છો? હું તમારી પત્ની છું અને જરૂરી નથી કે બધાના ઘરવાળા બધું જે માંગો એ પૂરી કરી શકે. આ તો પત્ની છો ને એટલે જ પ્રેમથી વાત કરું છું. મેં તારા પર કોઈ દિવસ હાથ ઉપાડ્યો? આમ જો, પ્રેમથી તને કહું છું કે તારા ભાઈને કે મારી બેન માટે એક જોડી સારામાં સારી બુટ્ટી કરાવી આપે. ભલે આમ 50-60 હજારની થશે તો ચાલશે. આપણે કાંઈ બહુ એવું નથી કે 1 તોલાની કરાવવી, અડધા તોલાની ચાલશે એમ. જો મહેન્દ્ર, આ પોસિબલ નથી. જેટલું થતું હતું ને એટલું એ લોકોએ કરી લીધું છે. હવે આ વસ્તુ જે તમે કહો છો ને એ નહીં થાય. તારે જો આ ઘરમાં સીધી રીતે અને શાંતિથી રહેવું હશે ને તો બુટ્ટી તો દેવી જ પડશે. નહીં તો પછી ખબર છે ને શું હાલ થશે? હવે હુઈ જા, તું થાકી ગઈ છે કા? લે હું આ લડું ગાઉં, હુઈ જા. શું કરું સમજ નથી પડતી.
હા, પપ્પાને તો કઈ રીતે વાત કરું? ભાઈને વાત કરી જો. ફાલ્ગુનીનો ફોન? હા હા, બોલ ને. ભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેના. તને કેમ છે? તારી તબિયત કેમ છે? સારી છો? શું કરો છો? પપ્પા ને તમે મજામાં ને? અરે એકદમ મજામાં છે. પપ્પાને પણ કાંઈ પ્રોબ્લેમ નથી અને મને પણ નહીં. પણ તું કે આજે 4-5 દિવસથી તે મને ફોન પણ નથી કર્યો. બહુ કામમાં પડી ગઈ છે તું? હે? ના ના, એવું કાંઈ નથી. હા, ઘરનું કામ હોય ને ફ્રી થાઉં તો પછી આરામ કરતી હું. ને મારા આરામના ટાઈમ પર પછી તમને ફોન કરું તો પછી મને ખબર છે કે મારો ભાઈ મને ફોન જ નહીં મૂકવા દે. મને તો એવું હતું કે હા, મારા જીજાજી છે ને તને બહુ સાચવતા છે, એટલે જ તને ફોન કરવાનો ટાઈમ નહીં મળતો. કારણ કે એ તને કહેવાય ને હથેળી પર રાખતા હોય તો પછી ભઈલો ક્યાંથી યાદ આવે, બરાબર ને? બસ હવે ભાઈ, તને ખબર છે છતાંય તું આવું બધું બોલે છે. પણ એક વાત કરવી હતી, એટલે કે એક કામ હતું, એના માટે જ ફોન કર્યો છે. બોલ, શું કામ હતું? જો આમ તો આ વાત મારે પપ્પાને કરવી હતી, પણ મારી હિંમત ન ચાલી, એટલા માટે વિચાર્યું કે તમને જ વાત કરી લઉં. હા, ખબર પડી ગઈ. ખરી કોઈ માંગણી કરી હશે. શું કરું ભાઈ, મને જ નથી સમજાતું. હમણાં જ તમે એસી લગાવડાવ્યું, એ લોકોની ડિમાન્ડ પૂરી જ નથી થતી, તોય હવે એમ કહેતા હતા કે કિચનમાં પણ એસી લગાવી દઈએ. એ વાત તો મેં જેમ તેમ પતાવી. હવે બીજી વાત એ લઈને આવ્યા છે કે મારી નરનબાનો બર્થડે આવે છે, તો એ કહે છે કે તારા ભાઈને કે તારા બાપુને કે મારી નરન માટે સોનાની બુટ્ટી મોકલે. શું? સોનાની બુટ્ટી? એ લોકોને કે સોનાનો ભાવ કેટલો છે ખબર છે, અને મારી પાસે એટલા બધા પૈસા પણ નથી. હું જાણું છું તમારી વાત, મેં તો ના જ પાડી, પણ તમને ખબર છે ને કે હું ના પાડું કોઈ પણ વાતમાં એટલે મહેન્દ્રનો સીધો મારા પર હાથ જ ઉપડી જાય છે. હવે મને નથી સમજાતું કે હું કેટલા સમય સુધી તમારા ઉપર બોજ બનીને રહીશ. જો પહેલા તો એવું હતું કે લગ્ન કરીને જતી રહીશ તો તમને લોકો નહીં શાંતિ, પણ હવે તો મને એવું લાગે છે કે ભગવાન મને લઈ લઈને તો જ બધાને શાંતિ થઈ જાય. બસ તને કેટલી વાર ના પાડી છે કે આવું નહીં બોલવાનું? જો તું ચિંતા નહીં કર, હું કંઈક રસ્તો કાઢું છું એનો. ભાઈ, ક્યાં સુધી અને કેટલા સમય સુધી તમે રસ્તો કાઢ્યા કરશો? અને મારા માટે કરીને તમે કેટલા દેવા કરી ચૂક્યા છો, શું હું આ બધું નથી જાણતી? જો તારી ખુશી માટે હું કંઈ પણ કરી શકું, કારણ કે તારું ઋણ છે મારા ઉપર. હું જીવું છું ને ત્યાં સુધી તારા ઋણના બંધનમાંથી મુક્ત નહીં થાવ. જ્યાં સુધી મારું ઘર હાલ છે ને ત્યાં સુધી તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. પણ ભાઈ, તમારું પોતાનું પણ કોઈ લાઈફ છે, જીવન છે તમારું. ક્યાં સુધી તમે લોકો મારા પાછળ જ આવી રીતે હેરાન થયા કરશો? તું એ બધી ચિંતા છોડી દે, એ બધું મારા પર છોડ. એ બધું હું સંભાળી લઈશ. હા, હું કંઈક સેટ કરું છું, તું ચિંતા નહીં કરતી. અને તું આમ તારા મન ઉપર બોજ પણ ન રાખતી. તારો ભાઈ બેઠો છે ને, આ બધું કરી દઈશ. સારું, ચાલ હું ફોન મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈને કહેતા તો કહેવાય ગયું, પણ હવે બિચારો કરશે શું, કાંઈ સમજાતું નથી. મારી બેન બિચારી રોજ મરે છે, શું કરવું? હે ભગવાન, એની રક્ષા કરજે. ચાલો, જાળ તો નાખી દીધી છે, હવે માછલી ફસાય એટલી વાર. બીજું શું? હો હે કુમાર, આવો બેસો. તમારી જ વાટ જોતો તો વરસાદની જેમ, એમ જ સમજો. મારી વાત જોતા હતા? શા માટે? આજે જ મેં તમારી બેન સાથે વાત કરી અને એને કીધું
કે તમારા ભાઈને કહો આ જીજ્ઞાનો બર્થડે આવે છે તો સોનાની બુટ્ટી કરાવી નાખે. એટલે શું છે એ બેનને વચ્ચે જરાક ખટરાક જેવું ચાલ્યા કરે ને એટલે બંને વચ્ચે સમજૂતી થઈ જાય ને હળી મળીને રહે એમ. કુમાર, તમને હું એ જ વાત કરવા આવ્યો છું. હા, હું એ જ કહું છું. આ એટલી જલ્દી તમે બંદોબસ્ત કરી કેમ લીધો? મેં ફાલ્ગુનીને કીધું આ તારો ભાઈ છે ને બહુ રૂપિયા કમાય છે પણ છે ને દેખાડતો નથી. જો તમે સમજો એવું કંઈ નથી. તમે લોકો આ જે માંગણીઓ કરી રહ્યા છો ને એ સાવ ખોટી છે. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવી માંગણી ન કરો. જો મારાથી જેટલું બને છે એટલું હું મારી બહેનને આપું છું, પણ આ દિવસે ને દિવસે તમારા મમ્મીની અને તમારા બહેનની માંગણીઓ વધતી જાય છે. અમે કેવી રીતે પહોંચી વળીએ? અને આમાં મારી બહેન દુઃખી રહી છે. તમારી બહેનનો બર્થડે આવે છે તો તમે લોકોએ મારી બહેન પાસે સોનાની બુટ્ટીની માંગણી કરી. તમે જાણો છો સોનું કેટલું મોંઘું છે. કેવી રીતે પહોંચી વળવું? હવે એ તો તમારે જોવાનું હોય. તમારી બેનને તમે સાસરે વળાવી તો અમુક ડિમાન્ડ તો સાસરિયાવાળાની પૂરી કરવી જ પડે ને. અને મેં ક્યાં વધારે માંગ્યું છે? 5 ગ્રામની બુટ્ટી કરાવી દો તોય ચાલે. પતલી આમ જો 50-60 હજારની થાય. વધારે મોંઘી કરાવવાની કાંઈ જરૂર નથી. હા, જુઓ, તમારા માટે કદાચ આ રમત હશે, પણ મારા માટે તો બહુ લાંબી મંજિલ છે. જો કુમાર, તમે આવી રીતે મારી બહેનને હેરાન ન કરો. મારી બહેને શું ભૂલ કરી છે કે તમે લોકો આવું કરો છો? તમને ખબર નહીં હોય, હમણાં થોડા દિવસ પહેલાં જ તે હા તમારા મમ્મીએ 80નું કહ્યું હતું તો મેં 80 નખાવી દીધું. પણ એસી તો તમે તમારી મરજીથી મોકલાવી છે એવું કહેતા તમારા મમ્મી. ના કુમાર, મારી મરજીથી ક્યાંથી આપું? મારી પાસે તો એટલા પૈસા પણ નથી, અને એ પણ મેં લોન ઉપર લીધી છે. તમારા મમ્મીની ડિમાન્ડ હતી કે જો 2 દિવસમાં 80 નહીં આવે ને તો મારી બહેનને ઘરમાંથી કાઢી મૂકશે. અને કુમાર, તમને ખબર હોય તો થોડા દિવસ પહેલાં તમારા ઘરમાં વોશિંગ મશીન આવ્યું છે. હા, એ તમે જ મગાવ્યું હતું ને? એટલે મેં મંગાવ્યું. મને તો એવું કહેવામાં આવે છે ઘરમાં કે તારા સસરાને તારો સાળો સ્વેચ્છાએ મોકલે છે. આ વાતની જાણ ફક્ત મને તો બુટ્ટીની ખબર છે, બીજી કાંઈ ખબર નથી. કુમાર, આજ ઘરમાં રહો છો અને તમે બધા ભેગા મળીને આવી રમત શા માટે રમો છો? અરે પણ બગાડ્યું છે અમે લોકોએ તમારું. હું તમારી સાથે રમત શા માટે રમું? જો તમે નથી જાણતા, આ બધું હું મારી બહેન માટે કરી રહ્યો છું. જો કુમાર, હું તમારી બહેન માટે બુટ્ટી કરાવી દઈશ, પણ મને થોડો સમય આપો. તમે વિચારો કે તમારી બહેન પણ પરણીને કાલે સાસરે જશે. એના સાસરિયાવાળા જ્યારે આવી માંગણી તમારી પાસે કરશે ને ત્યારે તમને સમજાશે કે પૈસાની કિંમત કેટલી હોય. તમારી પાસે તો ભગવાને દીધું ઘણું બધું છે, પણ ઈશ્વર અમારાથી રૂઠેલો છે. છતાં પણ હું મારી બહેનને ખુશ રાખવાના બધા પ્રયત્નો કરીશ. જો મારી બહેનનો ફોન આવ્યો હતો કે હું બુટ્ટી નહીં આપું ને તો તમે લોકો એની સાથે જો મારી બહેનને કંઈ નહીં કરતા હું મારી જાત વેચીને પણ તમારી માંગણીઓ પૂરી કરીશ. માંગણીઓ પૂરી કરીશ. તમારે બુટ્ટી કરાવવાની કોઈ જરૂર નથી કે નથી આગળ કોઈ માંગણી આવે ને મારા ઘરમાંથી એ પૂરી કરવાની જરૂર. સમજી ગયો છું, સારી રીતે સમજી ગયો છું કે આમાં થોડોક વાંક મારો છે અને બાકી બધો જ વાંક મારી મા અને મારી બહેનનો છે. ફાલ્ગુની તો નિર્દોષ છે. બિચારી આ ઘરમાં જેમ કહે ને બધા એમ કરે છે. તમે બહુ નસીબદાર છો, ફાલ્ગુની જેવી બેન તમને મળી છે. અને કદાચ હું નસીબદાર છું કે મારી પત્ની બની છે, પણ મને એને સાચવતા નથી આવડતી. પણ જો આજ પછી હું તમને વચન આપું છું રાજભાઈ કે કોઈ દિવસ તમારી બેનની આંખમાં
દુઃખના આંસુ નહીં આવવા દઉં. અને તમારા સુધી તમારી બેનનો જો ફોન આવે ને ખુશીનો આવશે, અમારું વચન છે. કુમાર, તમારો ખૂબ ખૂબ આભાર. કદાચ જો તમે આજે ન આવ્યા હોત ને તો મને હકીકતની જાણ પણ ન થાત. હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે, કારણ કે તમે જો આજે ન આવ્યા હોત તો કદાચ હું મારી ફાલ્ગુનીને ખોઈ બેસત. મારી પીઠ પાછળ ઘરમાં આવું બધું ચાલે છે, આ વાતની જાણ તો મને પણ નહોતી. સારું થયું રાજા જ આવી ગયું. જિજ્ઞા, હવે જિજ્ઞા, બોલી જાઓ ને મોટા ભાઈ, શું કામ બોલાવી છે મને? શું કામ મળ્યું છે મારું? મારો સાળો આવ્યો હતો આજે. એ ફર્નિચરનું એ શું કામ હતું? હા, એ ફર્નિચરનું અહીંયા શું કામ? કારણ કે એ ગરીબ છે બિચારો, એટલે તને તો ફર્નિચર જ લાગે ને. પણ જો કદાચ એ ન આવ્યો હોત તો આજે મને હકીકતની જાણ પણ ન થાત. શું હકીકત? એક સોનાની બુટ્ટી દેવાની એની ઓકાત નથી અને ફર્નિચર અહીંયા ગુડાણો હતો. એની ઓકાત શું છે ને એ આજે મેં જોઈ લીધી. એના જેટલો અમીર માણસ દુનિયામાં કોઈ ના હોઈ શકે. હે? એમ પે રૂપિયા છે? એને ક્યાંથી રૂપિયા કાઢ્યા? ભીખ માગી માગીને ભેગા કરી રહ્યા છે મંદિરની બહાર એ બેસીને. રૂપિયાથી અમીર નથી, મનથી અમીર છે, લાગણીથી અમીર છે. એને એની બેન પ્રત્યે એટલી લાગણી છે ને કે પોતાની જાતને પણ વેચી દે ને તોય પાછો પગ કરે એમ નથી. આમાં કચરો ભરાણો, કાઢી નાખ. બુદ્ધિનો ભરાઈ ગયો. કચરો તો ભરાઈ ગયો હતો, પણ એના આંસુએ મારો કચરો ધોઈ નાખ્યો. ઠીક, સમજાઈ ગયું. આવીને બે પીલુડા પાડી દીધા એટલે તારું મન પીગળી ગયું. તું એની પડખે થઈ ગયું એમ ને એની તરફ તો વળી ગયો. એ અક્કલ મઠા, એની તરફ વળાય ને તો નુકસાન આપણને છે, ખબર છે ને? એટલે એની તરફ વળવાનું રહેવા દે અને આપણે જે કામ કરીએ છીએ ને કામ કન્ટિન્યુ રાખો. ચાલો, નુકસાન આપણને નથી, ફક્ત મને. કારણ કે તમે લોકો તો મારી પીઠ પાછળ એસી મંગાવો છો, વોશિંગ મશીન મંગાવો છો અને વાતની જાણ પણ મને નથી કરતા. વાહ, કરિયાવરમાં કંઈ નથી લાવી અને એસી ને વોશિંગ મશીન બે વસ્તુ મગાવી તેમાં શું થઈ ગયું છે? કરિયાવરમાં ફક્ત 5 કપડાં લઈને આવી, એ પણ જૂના. અને દીકરીની ફરજ હોય છે વહુની કે સાસરિયામાં આવે થોડો ઘણો તો કરિયાવર લાવવો જ જોઈએ ને. અને જુઓ, આપણને બધી ખબર જ છે. આ ભાઈ એના બાપને તેવડ હતી ને એટલો કરિયાવર આપ્યું. અને તમારે મને છે ને જાણ કરવાની હતી. આ તમે મારાથી છે ને સચ્ચાઈ છુપાવી છે. તમે લોકોએ શું કીધું? એની મરજીથી મોકલાવ્યું છે. પણ મરજી આમાં તમારી હતી. તમે છે ને ટોર્ચર કરો છો ફાલ્ગુનીને કે આ વસ્તુ નહીં આવે તો તને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકશું. જો ભાઈ, એ લોકો ભેળવીને બે શબ્દ બોલે છે. હા, અને તમે પારકાની વાત ઉપર વિશ્વાસ કરી લ્યો. પોતાની બેનને એ પોતાની પારકા નથી મારી બેન, પારકા નથી. કેમ? મારા પોતાના જ છે. અને જેટલા મારા પોતાના છે ને એટલે તારા પણ રિલેટિવ થાય. નહીં, એ કપાતર જેવા નફટિયા કોઈ આપણા હગા બસ! નથી. ભિખારી જેવા છે. બસ હું બસ કર. હવે પછી એના વિરુદ્ધ કોઈ પણ એલફેલ શબ્દ હું નહીં સાંભળું. વાહ રે વાહ મારા ભાઈ વાહ. તારા હાડા હારે ને તારા બાયડી હાટું તે તારી બેનને જેમ ફાવે એમ બોલે એટલે તને એ હારા લાગવા માંડ્યા. આ તારા હગા તને પારકા થઈ ગયા તો સાઈડમાં ખેડ દીધા એને. આવી અપેક્ષા મને તમારી પાસે નથી ભાઈ. જ્યારે પોતાની સાથે પારકા જેવું વર્તન કરે ને ત્યારે આવા શબ્દોમાં વાત કરવી પડે છે. એ સમજવાની જરૂર તારે છે. મારા શાળાને મારે કે ફાલ્ગુનીને નહીં. લોહીના સંબંધ કરતા હાહરિયાના સંબંધ છે ને અત્યારે મોટા થઈ ગયા. માણાને લોહીના સંબંધ વાલા હોય. કઈ નહીં, કહું છું મમ્મીને જોતો. મમ્મીને કહે કે ગમે ને કહે, પણ જે સત્ય છે ને એનો જ હવે હું સાથ આપીશ. આવો આવો. આવો બેસો અંદર. બેસવા નથી આવી અને મહેમાન ગતિ લેવાય નથી આવી. તો બોલો ને, શું કામે આવ્યા છે? શું કામે આવ્યા છે એટલે તમને તો જાણે કાંઈ ખબર જ નથી. એક નાની એવી
નાની એવી માંગણી કરી હતી એ તમે પૂરી ન કરી શક્યા. અને જો ન જ કરી શકવાના હો ને, લઈ જાઓ તમારી દીકરીને. અરે બેવાણ, આવું નહીં બોલો તમે. અને મેં જમાઈ સાથે વાત કરી લીધી છે, તમને નથી ખબર? નહીં. અને જો તમે એની સાથે વાત કરી પણ હોય ને તો એનો કોઈ મતલબ નથી, કારણ કે હવે તો આ મારી દીકરીની જીદનો સવાલ છે. એટલે મને સોનાની બુટ્ટી જોઈએ એટલે જોઈએ જ. પણ વેવાણ, તમારા માટે નાની એવી વાત છે, પણ અમારા માટે તો આ ફાટી પડે ને એવી વાત છે. બસ, બહુ ભોળા નહીં બનો. બધું જ કરી શકો એમ છો, પણ તમને તો એમ કે આ વાત કરવાથી, ભોળા થવાથી, રોદડા રોવાથી જે ટળે એ સાચું. પણ એ હું નથી કે બધું જવા દો. કે મેં હાથે કરીને હું કામ ગરીબ બાપને આબરૂને ઉછાળો છો? શું કામ તમારી જાતને ગરીબમાં ગણાવો છો? તમે આવું ગરીબ ગણાવો છો ને એટલે જ ભગવાન ક્યારેય તમારા પર ચાર હાથ મૂકતા જ નથી. આવા ને આવા જ રાખશે. પણ તમારા ઘરે ક્યાં કાંઈ ખોટ છે? હું કામ છે, જે ખોટ છે ને એ જ માગું છું. મારી દીકરી માટે સોનાની બુટ્ટી, બાકી બધું જ છે, એ જ નથી. પણ તમે જ કરાવી દો ને. હા, સોનાની લગડી આપી દો, હું બનાવડાવી લઈશ. સારું, તમારે બુટી જ જોઈએ છે ને? હા, બુટ્ટી જ જોઈએ છે. એક મિનિટ ઊભા રહો. જોયું? હવે કેવી આવી જશે? વાહ! ઓલી કહેવત છે ને કે બોલ્યા વગર બોર ન વેચાય. જો હું ભોળી થઈને વહી ગયો હોત ને જવાન, આ મારી પત્નીની છેલ્લી નિશાની છે. હું તમને આપું છું અને આમાંથી તમારી દીકરી માટે બુટી બનાવી લેજો. હવે પત્ની જ નથી રહી તો નિશાની છેલ્લી શું કે પહેલી શું? પણ જો આ નીકળ્યું ને, ખબર જ હતી. પણ જો તમારી વાતમાં ને તમારી આંસુમાં હું આવી ગઈ હોત ને તો મારી દીકરીની મુરાદ અધૂરી રહી જાત. જો કોઈને આંસુની કિંમત સમજતા હોત ને તો એક વાર તમારા દીકરાને સમજાવ્યા પછી પણ તમે અમારા ઘરે ના આવ્યા હોત. જો અમે બહુ તમને આજીજી કરી, પણ કહેવાય ને દીકરી વાળા છીએ એટલે અમારે તો ઝૂકીને જ રહેવું પડે. તમારા દીકરાએ તો મને આશ્વાસન આપ્યું જ હતું કે હવે ફરી વાર અમારા ઘરેથી કોઈ માંગણી નહીં કરે. છતાં પણ તમે આવ્યા અને આ બુટીની માંગણી કરી. કાંઈ વાંધો નહીં. હા, અમારી માની છેલ્લી નિશાની છે એ તમને આપી રહ્યા છે અને મંગાવીને બુટી બનાવીને તમારી દીકરીને પહેરાવજો. હા, હવે તમારી માં તો રહી નથી તો પછી આ નિશાની છેલ્લી શું કે પહેલી શું જોઈ જોઈને આંસુ જ પાડવાના છે ને? એના કરતાં મારી દીકરી આની બુટ્ટી બનાવીને પહેરશે તો હું, તમે બધા જ રાજી. હા ભાઈ, હવે રહેવા દો. વેવાણ સાથે આપણે જીભા જોડે નથી કરવી. જે થવાનું હતું એ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી શું કરો છો? બસ કેમ જમવાનું. આટલા બધી ગભરાવ છો? શું થયું છે તમને? અચાનક બહુ ખુશ લાગો છો ને? શું કામ કરો છો ભાભી? તમારી હેલ્પ કરાવું કઈ કામમાં? ના ના, એ તો મારું રોજનું કામ છે, હું કરી લઈશ. હા, તમે આજે બહુ ખુશ લાગો છો. મને ખબર છે તમારી બર્થડે આવે છે એટલા માટે. ભાભી થેન્ક યુ થેન્ક યુ. કે મને બુટ્ટી તમે ગિફ્ટ કરી એના માટે બર્થડેની કરવાના છે એટલા માટેની. કેટલા મારા વાલા ભાભી છો ને, હું જે ડિમાન્ડ કરું એ બધી તમે મારી પૂરી કરો છો.
મને કંઈ સમજાતું નથી. મેં ક્યારે કીધું કે હું તમને બુટ્ટી આપીશ? ભાભી આ માળાને ઓળખો છો? હા તો મારી મમ્મીની છે ને. આ અહીંયા તમારી પાસે કઈ રીતે? લાવો મને આપી દો, કદાચ મારાથી મુકાઈ ગઈ હશે. આ મારી બર્થડેની ગિફ્ટ છે. તમારી બર્થડેની ગિફ્ટ? હા, આ માળા વેચી ભંગાવીને આમાંથી જ મારા માટે બુટ્ટી કરાવવાની છે. બુટ્ટી કેવી વાત કરો છો? હા, મારી મમ્મીની છેલ્લી નિશાની છે. પ્લીઝ જો આ મને આપી દો, હું તમારા બુટ્ટી માટે કંઈક બીજું અરેન્જમેન્ટ કરીશ. આ માળા તમારા પપ્પાએ અને તમારા ભાઈએ આપી છે. બિચારા રાજી ખુશીથી આપ્યું છે અને કહ્યું છે કે મારી દીકરીની નણંદ એટલે કે અમારી દીકરી કહેવાય, એટલે એને તો અમારે ખુશ રાખવી જ જોઈએ. અને જો મને ખુશ ન રાખે તો પણ તમારા પપ્પાને તમારા ભાઈને ખબર છે કે તમને સાસરિયામાં કેટલું દુઃખ પડે, અને તમારા પપ્પાને તમારા ભાઈ સહન ન કરી શકે ને, તમને દુઃખી હોય. તમને જરાય શરમ નથી આવતી? કઈ હદ હોય છે કોઈને હેરાન કરવાની, પરેશાન કરવાની? અચ્છા, તો તમને એવું છે કે અમે તમને હેરાન કરીએ છીએ? અને શરમની ક્યાં વાત કરો છો ભાભી? શરમ હું કરો છો? શરમ તો એવી વસ્તુ છે ને કે ઈ મારાથી શરમાય છે. છો બેન, હું તમારી સાથે છે ને કોઈ પણ મગજમારી કરવા નથી માંગતી. મને બસ મારી મમ્મીની માળા આપી દો. મેં વાત કરી છે મારા ભાઈને, તમારી બુટ્ટી માટે કંઈ કરે છે. નહીં મળે. એક વખત દાન કરેલી વસ્તુ બીજી વખત ના લેવાય. અને મને તો હરખાતા રાજી ખુશીથી આપી, અને તમે પાછું લ્યો ને તો નિહાકા લાગે ને. કદાચ નિહાકામાં હું એવું કહું કે તમારા પપ્પા મરી જાય, તમારો ભાઈ હાવ કંગાળ થઈ બસ હવે જાય. બહુ થઈ ગયું તમારા લોકોનું નાટક. જેટલું સહન કરતી જાઉં છું એટલું વધારે જ કરતા જાઉં છું. કહ્યું ને કે કંઈ નહીં મળે, અને હવે તો નહીં જ મળશે. મારા ઘરવાળાને કહી દઈશ કે જે પણ હોય ને, મારે હવે આ લોકો સાથે નથી રહેવું. હું મારો રસ્તો કાઢી લઈશ, પણ હવે તમારા લોકોથી દબાઈને નથી જીવવું મારે. કેમ મરચા લાગ્યા? વહેલો આવ્યો પગ નીચે, અને દબાઈને તો જીવવું જ પડશે આ જીવન. હા, અને અવાજ છે ને, અવાજ નીચો રાખીને વાત કરો. નહીં થશે. નણંદ છું તમારી. નરન છો ને તો નરનની રીતે રહો. આમ છે ને મારી માં બનવાની કોશિશ નહીં કરો, અને મારી માની ચેન મને આપી દો. નહીં મળે, ક્યારેય નહીં મળે તમારી માની ચેન. હા, અને શું કીધું તમે? જાવું છે? નીકળો, દરવાજા ખુલ્લા જ છે. મારા ભાઈને અમે સંભાળી લેશું, અને જરૂર પડે ને બીજી ગોતી પણ દેશું. પોતાને તો સંભાળી નથી શકતા, એક ચાનો કપ તો જાતે લઈ નથી શકતા, અને તમે તમારા ભાઈને સંભાળવાની વાત કરો છો. બસ બહુ થયું. અત્યાર સુધી જે કર્યું ને એ બધું સહન કર્યું, પણ હવે છે ને આ હાથ છોડો મારો હાથ. કેમ? કામ કરેલા હાથ છે મારા, એટલે જલ્દી આ નાજુક હાથ છૂટી નહીં જશે. છોડો મારો હાથ કહ્યું ને. આજે હિંમત કરીને કરી મારો હાથ પકડવાની, બીજી વખત હિંમત ના કરતા. બાકી મારા કરતા ભૂંડી કોઈ નહીં. જીવવું, રહેવું, ખાવું, પીવું બધું મુશ્કેલ કરી નાખીશ તમારું. ચૂપ, બહુ થયું. આજે હાથ છે ને બચી ગયો, બીજી વાર છે ને બચશે નહીં. અને હવે હું શું કરું છું ને એ જોઈ લેજો. આટલી હિંમત કે મારું કાંડું પકડ્યું? ક્યાં મમ્મી? ક્યાં મમ્મી? મમ્મી શું છે પણ સામે ને સામે છું તોય ઘાટા પાડવાના? મમ્મી હવે તો આપણા જ ઘરમાં છે ને હું હોશિયારી થઈ ગઈ, અરખામણી થઈ ગઈ, બધાને ભારે પડવા માંડી. હવે તો હું નથી રહેવું, મારે મરી જવું છે, જીવવું જ નથી. આટલું બધું? અને આટલું બધું તું કરી શકીશ? હા મમ્મી, ભાભીએ મારા ઉપર હાથ પાડ્યો આજે, અને મને કેવું કીધું ખબર છે? તમે લોકો તો લૂંટેરા છો, ચોર છો, બધા લૂંટવાની જ ખબર પડે, તમે તો દાનતના ખોટા છો બધા. એ આટલું બધું બોલી અને તે સાંભળી લીધું, એણે હાથ ઉપાડ્યો અને તું ચૂપચાપ ઊભી રહી. મમ્મી એનામાં કેટલો પાવર આવી ગયો છે, કોને ખબર ક્યાંથી લઈ આવી. મને શું કે ખબર છે? તમે લોકો તો ભિખારી જેવા છો, મારા બાપના પગમાં પડીને તમે લોકો મારી માની માળા લઈ આવ્યા. એ કે તમે કે દયા વગરના છો હોય, કે તમારામાં કોઈ જાતની બુદ્ધિ જ નથી, અક્કલ જ નથી. આટલું બધું હિંમત એની બોલવાની. એને મને મારા વાડે ખેંચ્યા, મને ગાલે લાફો માર્યો ને મારો હાથે મેળ્યો ને જોવો તો કરી લાલ લાલ થઈ ગયો. જોવો આ બ્રેસલેટનું નિશાન બેસી ગયું હાથમાં. હરમાડી. મમ્મી હવે હું કરું? તમે ભાઈને કહો ને. જો આવી છે સુંદરી. જો
શું કામ આવ્યા? જે કેવું હોય ને એ આજે કહી દો, પછી તમને લોકોને બોલવાનો કે કંઈ માંગવાનો મોકો નહીં મળશે. નીકળને જાણે નીકળતી હોય તો એ કારણ કે ઊભી રહે. અમે ગરીબ છીએ પણ તમે તો ભિખારી છો. કારણ કે અત્યાર સુધી માંગી માંગીને ચલાવ્યું છે. આ કોટની દીકરી તમારા ઘરે પરણીને વહુ થઈને આવી તો તમારા માટે તો મને એવું લાગે છે કે સોનાના ઈંડા આપવાવાળી મરઘી આવી ગઈ કે જ્યારે હોય ત્યારે હા જોઈએ છે તે જોઈએ છે, બસ ડિમાન્ડ અને ડિમાન્ડ. અને મારા પરિવારવાળા તમારા લોકોની ડિમાન્ડ પૂરી કરવામાં દેવામાં ડૂબી ગયા. જોયું મમ્મી, સાંભળ્યું ને તમે? આપણને ભિખારી કીધું અને તો ગળા એ! ચીરીને મારી નાખવાની જરૂર છે. શાંત રહે, બોલતી નહીં. તું શું કહે છે? કોકની દીકરી વહુ થઈને આવી અને પછી ડિમાન્ડ પર ડિમાન્ડ વધતી જાય. પણ કરિયાવરમાં જો તું સરખું લઈને આવી હોત તો મારે આ બધું કેવું જ ન પડત, માંગવું ન પડત, કંઈ ન કરવું પડત. પણ તું આવી 5 ગાભા લઈને, પછી શું કરીએ? એ પણ ફાટલા ગાભા લઈને આવી. ઘરિયાવાળમાં સારું જોતું હોય ને તો તમારે છે ને માંગવું સારા ઘરમાં ન ખાય, આવા ગરીબ ઘરમાં ન ખાય. તમને ખબર છે કે આ ગરીબ ઘરની દીકરી આવશે એટલે આના પર અત્યાચાર કરશું, જુલમ કરશું અને એના ફેમિલીવાળા જે જોઈશે ને તે લાવી આપશે. કારણ કે અમીર ઘરની દીકરી હોત તો આ બધું ચલાવતે નહીં. પણ એમાં એવું છે કે મારા ભાઈને લુખ્ખા ઘરની દીકરી ગમી ગઈ, તે અમારું કાંઈ હાયલું નહીં. પણ જોતું હવે તે મારા ઉપર હાથ પડ્યો છે ને, મારું બાવડું પકડ્યું જ ને, હું મારા ભાઈના હાથે તને માર ના ખવડાવું ને તો હું પણ જીજ્ઞા નહીં. એ જ તો કહું છું કે આજે છેલ્લો દિવસ છે. જેટલાએ તમારે જુલમ કરવા હોય ને, જે બાકી રહી ગયા હોય, તમારા મનના જે પણ અરમાનો બાકી હોય ને એ બધાએ પૂરા કરી લો. પણ છેલ્લો દિવસ કેમ જાય છે? હાવ ઘો જાય છે, ઘો એના જાય અગોચરે. છે? પણ એક વાત યાદ રાખજે, આ ઘરમાંથી જો તું ઉમરો ઓળંગી છે ને તો પછી ક્યારેય ચડવા નહીં દઉં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને આ ઘરમાંથી છે ને એકલી નહીં જાય. અને તું ભાઈ હારું તો તું આવી ગયો તે. આ ભાભીએ મારા ઉપર આદુ પડ્યો, મને માર્યું, ખબર છે કેવું મને? અચ્છા, તારી ભાભીએ તને થપ્પડ મારી? હા, અને કાઢી મૂકો ઘર બારી. આપણે આવી છોકરી જોઈએ જ નહીં. હા, સાચી તમારી વાત છે. બેનને માર્યું એને કાંઈ શરમ નહીં આવી હોય? ત્યાં ને એક જ થપ્પડ મારી નહીં, એક તો? નથી મારી. તો આ બીજી? હા, આ તારે 2 મારવાની હતી, એક નહોતી મારવાની. ભાઈ તમે પણ મારા ઉપર આદુ પડ્યો. હા, મેં તારા પર હાથ ઉપાડ્યો. હવે તારે વિચાર કરવાનો કે જે કાંડે તું રાખડી બાંધે છે ને એ હાથ તારા પર શું કામ ઉપડ્યો. શરમ આવવી જોઈએ તને કે તું મારી પીઠ પાછળ તારી ભાભી ઉપર આટલો અત્યાચાર કરે છે. અને માં તમને તો માં કહેતાય મને શરમ આવે છે. તમારી કુખે મેં જન્મ લીધો છે. હા, દીકરાની વહુ તો ઘરની લક્ષ્મી કહેવાય. અને તમે શું કર્યું? તમે તો એની ઉપર ત્રાસ ગુજારો છો, નત નવી માંગણીઓ કરો છો જેની મને પણ ખબર નથી. આ વોશિંગ મશીન, એસી, શું છે આ બધું? હે, શું છે આ બધું? અરે આટલા ભિખારી થઈ ગયા છો તમે લોકો કે બિચારાના બાપ પાસે ખાવા ખીચડી નથી, એ પહોંચી વળતો તો એટલો કરિયાવર આપ્યો તો પણ તમે લોકો સમજતા નથી કે ગરીબની દીકરી છે ને એ કંઈ લાવે નહીં ને કરિયાવરમાં તો કંઈ વાંધો નહીં, પણ સંસ્કારના ગાડા ભરીને આવે છે. તમે આટલો એની પર અત્યાચાર કરો છો તો પણ ઊંચા અવાજે તમારી સામે અત્યાર સુધી બોલી નથી. એ એના સંસ્કાર છે. અરે માની લો મારી માં, સમજો કાલે આ ઉઠીને સાસરે જશે ને, ભગવાન કરે જો ભગવાન કરે તમારી જેવી સાસુ એને ન મળે એ દુઆ કરો. જો તમારા જેવી સાસુ મળીને તો આની શું હાલત થશે? અરે આની તો તેવડ નથી કે પોતે ઉઠીને 1 કપ ચા પીવે, પાણી પીવે. આ તો ભલું થાય ની ભાભીનું કે બધું એના માટે કરે છે. પણ તમને લોકોને તો નાક કાન બધું નેવે મૂકી દીધું છે. ઘરની લક્ષ્મી નહીં, દીકરી ગરીબની હોય એટલે ઠીકરી, અમીર બાપની હોય તો એને માથા પર બેસાડવાની. રે કઈ દુનિયામાં જીવો છો તમે લોકો? છતાં પણ તમને લોકોને શરમ નથી આવતી. ના માઈ ના, તું એવું બધું ન બોલ. તો શું કરું હવે? આ ઘરમાંથી છે ને ફક્ત એકલી નહીં જાય, એની સાથે તમારો દીકરો પણ જશે, માઈ, ભાઈ પણ જશે. માઈ ના, નહીં જતો બેટા. તું જતો રહીશ તો મારું શું, મારા ઘડપણનું શું? આ તો કાલે નીકળી જશે.
ફાલ્ગુની ફાલ્ગુની મને માફ કરજે બેટા. હા ભાભી અમારી ભૂલ થઈ ગઈ બસ. હવે અમે તમને ક્યારે કઈ નહીં કીધું પણ પ્લીઝ ભાઈ તમે નહીં જાઓ, માફી માંગી લઈએ બસ. તને તને સમજી ન શકી દીકરા. ઉભા રહ્યો, આલ્યો આ મારા માળા પણ નથી થતી, બસ બુટી પણ નથી કરાવી. તમારી મમ્મીની છેલ્લી નિશાની પણ તમે રાખો પ્લીઝ ભાઈ. હું કીધું ભાભીના પગે પડી જાઉં બસ. જેમ તારી પાસે આપણા પપ્પાની છેલ્લી નિશાની છે ને, શું છે તને ખબર છે? જેને તું રોજ પોતાની છાતી સાથે લગાવીને સૂવે છે, એવી જ રીતે આ માળા એની માની છેલ્લી નિશાની હતી. તો એની બહેનની ખુશી માટે એના પપ્પાએ ને એના ભાઈએ દિલ ઉપર પથ્થર રાખીને તમારા હાથમાં આપી દીધી. માં, તમારે થોડોક તો વિચાર કરવો જોઈએ કે કોઈ માણસ પોતાની દીકરીને ખુશ જોવા માટે પોતાનું સર્વોચ્ચ આપી દે છે, તોય પણ સાસરિયાવાળા સમજતા કેમ નથી? કંઈ નહીં, જે Please. પણ થઈ ગયું બધા ભૂલી જઈએ અને હું પાછો એકવાર તમને બધાને ચાન્સ આપવા માંગુ છું કે આપણે સારી રીતે રહીએ. જુઓ, આ સંસ્કાર છે. આવી બહુ દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. અને જેટલા ગુનેગાર તમે છો ને એના કરતાં વધારે ગુનેગાર હું છું. કારણ કે મેં આને વચન આપ્યું હતું કે આ ઘરમાં આવ્યા પછી તારી આંખમાં દુઃખનું એક આંસુ નહીં આવવા દઉં. પણ મને શું ખબર કે મારા ઘરમાં રક્ષક નથી, મારી પીઠ પાછળ ભક્ષકો બેઠા છે. ભાઈ કહ્યું ને ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરીએ પ્લીઝ. જવા દે ને, એક ભૂલને માફ કરી દે ને, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. ફલ્ગુની, તારે આ લોકોને માફ કરવો હોય તો કરજે, મને કઈ વાંધો નથી. ના, આમ જો, હું પણ તારો ગુનેગાર છું, તારો ઘરવાળો છું, છતાં પણ કહું છું માફ કરી દેજે. કોઈએ કંઈ માફી માંગવાની જરૂર નથી. મેં બધાને માફ કરી દીધા છે. તમે બધા તો મારો પરિવાર છો. તમે લોકો મારી પાસે માફી માંગો એ મારાથી એ નહીં જોવાય. પણ હું અહીંયા રહીશ એના માટે એક શરત છે. બોલ. આવતી જીજ્ઞાબેન મને બધું કામ કરાવવા લાગશે તો હા ભાભી કરાવી શીખડાવજો તમે, મને તો નથી આવડતું. તો અત્યારે ચા મૂકશો અમારા માટે? શીખડાવો તો બનાવું ને. હાથ પણ દુખે છે અને કાન પણ દુખે છે. સાચવીને મૂકી દેજે. નહીં, તારા કરતાં વધારે જરૂર તારા ભાઈને આને છે. હા હું મારા ભાઈને જ આપી દઈશ કારણ કે આ એના માટે જ છે.